ગુજરાતમાં ભાદરવા સુદ ત્રીજને કેવડા ત્રીજ કહેવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ માટે ભગવાન શિવની પૂજા કરે છે. આ વ્રતનો ઉલ્લેખ આદ્ય કવિ કાલિદાસે તેમના મહાકાવ્યો કુમાર સંભવ અને રઘુવંશમાં પણ કર્યો છે. કેવડા ત્રીજની કથા. એક પૌરાણિક કથા અનુસાર એકવાર બ્રહ્માજીએ વિષ્ણુજી સમક્ષ જૂઠું કહ્યું કે તેમણે તેજોમય પુંજનો છેડો શોધી લીધો છે અને આ જૂઠાણામાં કેવડાના પુષ્પે સાક્ષી આપી. આ કારણે શિવજીએ ક્રોધિત થઈને તેમની પૂજામાં કેવડાનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો. જો કે ભાદરવા સુદ ત્રીજે પાર્વતીજીએ શિવજીની પૂજા કેવડાના પુષ્પથી કરી, જેનાથી શિવજી પ્રસન્ન થયા અને તેમણે પાર્વતીજીને મનવાંછિત વરદાન આપ્યું. આથી આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ શિવજીને પ્રસન્ન કરવા માટે કેવડાના પાનથી પૂજા કરે છે અને તે પાન સૂંઘીને દિવસ દરમિયાન અન્ન જળ ગ્રહણ કરે છે. હરિતાલિકા તીજ. રાજસ્થાન સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં આ ત્રીજને હરિતાલિકા તીજ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સ્ત્રીઓ આમળા અને તલના ચૂર્ણનું ઉબટન લગાવીને સ્નાન કરે છે અને પછી વર્ષા ઋતુમાં ઉગતા ઘેરા લીલા રંગના દુર્વા નામના ઘાસથી શિવજીની પૂજા કરે છે. આ ઘાસને હરિતાલિકા પણ કહેવાય છે. કેવડા. વનસ્પતિશાસ્ત્ર અને ગુણધર્મો. કેવડો એક પામ વર્ગની પ્રજાતિ છે જેને અંગ્રેજીમાં સ્ક્રૂ પાઇન કહેવામાં આવે છે. તે સામાન્ય રીતે દરિયા કિનારે કે નદી નાળાની નજીક ઉગે છે. જંગલી પ્રજાતિના કેવડાનું વૈજ્ઞાનિક નામ પાંડુનસ ટેક્ટોરિયસ છે. સંસ્કૃતમાં કેવડાના ઘણા નામો છે જે તેના ગુણધર્મો દર્શાવે છે. કેતકી, જેનો અર્થ થાય છે પાણીવાળી જગ્યાએ ઉગતી વનસ્પતિ. સ્થિર ગંધા. કેવડાના પુષ્પોની સુવાસ મીઠી અને માદક હોય છે અને સુકાયા પછી પણ એક સરખી સુગંધ આપે છે, તેથી તેનું આ નામ છે. ધૂલી પુષ્પિકા. કેવડાના પુષ્પો મકાઈના ડોળા જેવા આકારમાં લાંબા પત્રોથી ઢંકાયેલા રહે છે અને તેના સૂક્ષ્મ પુષ્પો રજની જેમ ખરતા રહે છે, તેથી આ નામ આપવામાં આવ્યું છે. કેવડાના નર અને માદા એમ બે અલગ છોડ હોય છે અને પુષ્પના આધારે તેના સફેદ અને પીળા એમ બે પ્રકાર પડે છે. કેટલાક વિદ્વાનો સફેદ પુષ્પવાળાને નર કેવડો અને પીળા પુષ્પવાળાને સુવર્ણ કેતકી તરીકે ઓળખાવે છે. ઔષધીય અને અન્ય ઉપયોગો. આયુર્વેદના મૂળ ગ્રંથોમાં કેવડાનો ખાસ ઔષધીય પ્રયોગ જોવા મળતો નથી, પરંતુ વૈદ્યમનોરમા નામના ગ્રંથમાં તેના પાનનો ઉકાળો મૂત્રકૃચ્છમાં ઉપયોગી હોવાનું જણાવાયું છે. આધુનિક વિજ્ઞાનના સંશોધનમાં પણ આ વાત સિદ્ધ થઈ છે. પ્રાચીન કાળથી કેવડાના પાન અને પુષ્પનો ઉપયોગ કુદરતી સુગંધી દ્રવ્ય તરીકે થતો આવ્યો છે. ઉત્તર પ્રદેશના કનોજ પ્રાંતમાં બનેલું કેવડાનું અત્તર વિદેશમાં પણ વેચાતું હતું. આજે કેવડાની કેટલીક હાઇબ્રિડ પ્રજાતિઓ સુશોભન માટે બગીચા અને ઘરોમાં પણ વાવવામાં આવે છે. સુશ્રુત સંહિતા અનુસાર કેવડો વરસાદની ઋતુમાં ખીલી ઉઠે છે અને તેની મનમોહક સુગંધથી વાતાવરણ ખુશનુમા બની જાય છે. આ કારણે ભાદરવા મહિનામાં શિવ પૂજા માટે કેવડાનો ઉપયોગ થતો હશે. જો કે તેની અતિમાદક સુગંધ અને અન્ય વિશેષતાઓને કારણે પરંપરાગત રીતે તેનો દરરોજ શિવ પૂજામાં ઉપયોગ થતો ન હોવાનું મનાય છે.